ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી। નાતાલ પર્વના અવસરે ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ચર્ચોમાં યોજાયેલી ભક્તિ સભાઓમાં ભાગ લીધા। હજારો વર્ષો પહેલા માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો। તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વ ઉજવવામાં આવે છે। તેમના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી। નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા તથા પરસ્પર શુભેચ્છાઓ આપી હતી। ખાસ કરીને ભરૂચની એમઇટી સ્કૂલ નજીક આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। આ પ્રસંગે રેવ જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી। નાતાલ પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ આનંદ અને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચનો ધર્મગુરુ છું અને આજે અમે અમારા ચર્ચમાં પ્રાર્થના કરી અને નાતાલની ઉજવણી કરી અને નાતાલની ઉજવણી કરતા અમે અરસપરસ મળ્યા અને ભાઈચારો અને સલામી પાઠવી અને વિશેષમાં નાતાલનો દિવસ ઉજવ્યો। નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, એમણે જન્મ લીધો અને એમણે પોતાના જીવન દ્વારા ઉત્તમ નમૂનો આપ્યો અને એકબીજાને માફીનો સંદેશ આપ્યો અને સેવાનો સંદેશ આપ્યો અને પાપોની માફીને સારું પોતાનો પ્રાણ આપ્યો અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા આવનાર છે અને પોતાના લોકોને લેવાને માટે, જગતના લોકોને લેવા, ઉદ્ધાર કરવાને માટે તેઓ એ આવનાર છે। ત્યારે આવા સમયે અમે ભરૂચ શહેરના તમામ ભરૂચવાસીઓને અને દેશના તમામ લોકોને, વિશેષ કરીને આપણા દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બધાને અમે અમારા ચર્ચ તરફથી શુભેચ્છા સલામી પાઠવીએ છીએ। પ્રભુ આપણા દેશને, આપણા શહેરને, તમામને આશીર્વાદિત કરે એ જ શુભેચ્છા અને એ જ સલામી સાથે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ। આમેન।